આ તરફ ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી। ગૌચરની જમીન પરના દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરાઈ। કલેક્ટરની સૂચના બાદ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ અહીં પહોંચી હતી અને ત્યારબાદ આ ગેરકાયદેસર બાંધકામો છે તેને ગેરકાયદેસર જે દબાણો છે ગૌચરની જમીન પર કરવામાં આવ્યા હતા તેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અસામાજિક તત્વોના અડ્ડાઓ પર પ્રશાસનનો હથોડો પડ્યો છે। સુરતમાં વાત છે ડિંડોલીના ભેસ્તાન વિસ્તારની કે જ્યાં ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાન નામના ગુંડા તત્વએ બાંધેલા ગેરકાયદે બાંધકામને પ્રશાસને તોડી પાડ્યું છે। 4 થી પણ વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલ ફિરોઝ ખાને ભેસ્તાન આવાસના સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર ઓફિસ બનાવી દીધી હતી અને આ જ ઓફિસમાં બેસી ફિરોઝ ખાન આખા વિસ્તારમાં ધાક જમાવતો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મહાનગરપાલિકાની ટીમ અહીં પહોંચી ફિરોઝ ખાનની ગેરકાયદેસર ઓફિસ પર અહીં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું।